ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। વિધિવત રીતે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। આપણી સાથે કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે। બાકી નાના નાના લંગુરિયાઓ જે ગામો ગામ દલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી। અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી। આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લડીએ। ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટેની લડાઈ લડવાની છે। મેં સંકલ્પ કર્યો છે જ્યાં સુધી ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે તાવડી માના સાનિધ્યમાં, તાવડી માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું આજે ખાખરાળા ગામેથી, ત્યાં સુધી મારા ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ રાજુ કરપડાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે ચાલુ છે। હું સ્પષ્ટતાથી કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે 300 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભોખડ નેતાઓએ કર્યો છે। આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, એને કહીએ છીએ તમારા ખિસ્સા તૂટેલા છે, એટલું બધું ભરો છો કે લોકોના પૈસા ખાઈ ગયા, ગટરો ખાઈ ગયા, રોડ ખાઈ ગયા, આરસીસી ખાઈ ગયા, ડામર ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, અમારા ગામડામાં શૌચાલય ખાઈ ગયા, 100 કરોડના શૌચાલય ખાઈ ગયા। રાક્ષસો હતા ને રાક્ષસો, એ અમુક વસ્તુ નહોતા ખાતા, આ તો બધું ખાય છે। વિધિવત રીતે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું। એવું શું બ્રહ્મ જ્ઞાન થયું કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવી પડી? સીધી વાત એ છે, મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું કે ખરેખર ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો વિપક્ષમાં રહે અને જે આંદોલનો થાય, વિપક્ષમાં રહીને ઘર્ષણ કરીએ એનાથી ન છે તો સરકારમાં જાવ તો જ એ પ્રશ્ન નિરાકરણ આવશે। વિપક્ષમાં ભલું જોઈ અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઉં। ટેકનિકની વાત હતી કે એવું શું હતું? મેં પહેલા પણ કહ્યું હું રાજકીય માણસ જ નથી, તો એવું પ્રેશર ટેકનિક કરવી, નવા નવટંકી કરવી, નવટંકી કરનારી પાર્ટી અલગ। ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સીધી વાતચીત કરીએ। રાજુભાઈ, પહેલા તો ખેડૂતો માટે લડત ચલાવતા હતા, એ આક્રમકતા હવે ભાજપમાં જોડાયા બાદ જોવા મળશે કે કેમ, એ સૌથી મોટો સવાલ। આક્રમકતા કરતા પણ મહત્વનું એ છે ખેડૂતોનું ભલું આપણે કેટલું કરી શક્યા છીએ, એક ખેડૂત નેતા તરીકે, ખેડૂતના દીકરા તરીકે। જે લાગે છે ખેડૂતનું ભલું સરકાર થકી થઈ શકે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લે, એના માટે યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરી આવનાર દિવસોમાં સરકારની સાથે રહી અને ખેડૂતોનું ભલું કરી શકાય એ વિચાર સાથે આજે